નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બે સિસ્ટમ સક્રિય થતાં પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ। એનડીઆરએફની ટીમો થશે તૈનાત। સાથે 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું। મહિલાઓ માટે સુપરહિટ સ્કીમની જાહેરાત। તો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ થશે। આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી। ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। ચાંદીપુરા વાયરસનો કાળો કહેર। સાથે ટોલ ટેક્સ સિસ્ટમ અંગે મહત્વનો નિર્ણય। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। વાહન ચાલકો થઈ જાવ સાવધાન। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો બે સિસ્ટમ સક્રિય થતાં પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ। ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય થઈ છે। એને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 90% ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એમાં દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તાર, નવસારી, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ કરીશું। અખિલેશ યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે તેઓ સત્તા પર આવવાની સાથે જ 24 કલાકની અંદર આ યોજના રદ કરી દેશે। તેમણે આ યોજનાને દેશની સુરક્ષા સાથે છેડા કરવાની અને સૈનિકના ભવિષ્ય સાથે રમત ગણાવી હતી। તેમને જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીએમ યોગી આદિત્યનાથે અગ્નિવીરને યુપી પોલીસમાં અનામત આપવાની વાત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ આવી છે। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓને રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે। મિત્રો, સાથે જો વાત કરીએ તો કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ, તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ આ યોજનામાં એકાઉન્ટ શરૂ કરી શકે છે। આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે। આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ આ યોજનામાં રોકાણ કરી શકો છો। સાથે મિત્રો, જો વધારે માહિતી મેળવીએ તો આ યોજનાના નિયમો કયા કયા છે। ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમમાં હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે। સાથે મિત્રો, તમે ખાતું ખોલાવ્યા બાદ 6 મહિના પછી કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ જ મળશે। સાથે મિત્રો, આ યોજના અંતર્ગત તમે કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો લઘુત્તમ રોકાણ 1000 રૂપિયા અને મહત્તમ રોકાણ મર્યાદા છે તે 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટ સાથે ઓછામાં ઓછા 3 મહિનાના ગેપ હોવો જોઈએ। તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઈ ગયા છે। તેઓ દિલ્હી જશે અને નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે। ત્યાં તેઓ પીએમ મોદી અને અમિત શાહને પણ મળશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાય છે। 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક હશે, જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લેશે। મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યના સીએમએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે શું? ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતમાં અને આ 3 જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422% વરસાદ નોંધાયો છે, જ્યારે પોરબંદરમાં 1011% વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં 512% છે તે વરસાદ ખાબક્યો છે. NDRF અને SDRFની ટીમો પણ દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1617 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો શ્રમિકોને રેશનિંગના અનાજનો આદેશ, ત્યારે ગુજરાતના 5 લાખ કાર્ડ સાયલેન્ટ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો છે, તો બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું તેમના નામે પુરવઠા વિભાગે અત્યારે 5 લાખ જેટલા રેશન અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે તે સાયલેન્ટ કરી ચૂક્યા છે. સરકાર અગાઉ જાહેર કરેલું છે કે આ મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલમાં જાહેર કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત દિવસે ને દિવસે વધતા જોવા મળ્યા છે. વધી રહેલા કેસોને લઈને તંત્ર ભારે ચિંતામાં મુકાયું છે. અત્યાર સુધીમાં 124 કેસ નોંધાયા છે અને 44 બાળકોના પણ મોત થયા છે. જોકે ગઈકાલે અમદાવાદ શહેરમાં પણ એક નવો કેસ સામે આવ્યો હતો. સાથે તંત્ર છે તે દોડધામ જોવા મળી હતી. હાલ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જોખમ ઉઠાવવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે. જેમાં MD, MS ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પરંતુ સુવિધા ન હોવાથી સેવાઓ અપાતી નથી. સમાજના ડૉક્ટરને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરવામાં આવી છે. સાથે જો મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ અંગે ગડકરીએ આપ્યો છે મહત્વનો નિર્ણય. નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલની ટોલ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળ ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે એ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો તાપીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારો પૂરની સ્થિતિમાં. રાજ્યમાં ભારે વરસાદના પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે હવે તાપીમાં ભયજનક સપાટીએ પહોંચી છે. તમામ નદીઓના જળસ્તરોમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે નદીઓમાં પાણીની ઝપેટમાં અનેક વિસ્તારો આવી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી કહેર મચાવી રહ્યો છે. અહીં સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લઈએ તો સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ 6700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. તે 13,000 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો થયો છે. શુક્રવારની સાંજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત 68,131 અને 22 કેરેટ ગોલ્ડના ભાવ 68,000
₹858 હતા. ચાંદીના ભાવ 81,271 પ્રતિ કિલો હતા. ગુરુવાર કરતાં શુક્રવારે સોનાના ભાવ ઘટ્યા છે. ગુરુવારની સાંજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ ₹68,227 હતા, જ્યારે ચાંદીના ભાવ છે તે 81,474 પ્રતિ કિલો ભાવ બોલાયા હતા. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. શું ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે? 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલા દિવસે તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો છે તે જાહેર કરવામાં આવે છે, ફેરફારો કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે. સાથે મિત્રો, જો વાત કરીએ તો જુલાઈમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ પણ ઘટાડો કરવામાં નહોતો આવ્યો. પરંતુ મિત્રો, જો આવતા મહિને એટલે કે 1 ઓગસ્ટથી જો સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય તો ગૃહિણીનું બજેટ સારું થઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ₹3,000ની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જે હેઠળ દર મહિને ₹3,000 પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરેલી આ યોજનામાં પીએમ શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક ₹36,000 ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 પેન્શન સુવિધા મળે છે. મિત્રો, આ યોજનામાં વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડાક રકમની રોકાણ કરવું પડે છે. આ રકમ ₹55થી લઈને ₹200 વચ્ચેનું હોય છે. આ પછી તમને દર મહિને ₹3,000 પેન્શન સુધી મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ તમને ₹36,000ની સહાય મળવાપાત્ર રહેશે. જેથી જે ખેડૂત આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાકો માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની એમએસપી ₹2300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉ એમએસપી કરતાં ₹117 વધુ છે. કપાસની એમએસપીના ભાવ છે તે મિત્રો ₹7,121 રહ્યા છે. બીજી વિવિધતામાં પણ નવી એમએસપી ₹7,521 હશે. એ પહેલાં તેમના ભાવ ₹500થી વધુ છે. મિત્રો, શાકભાજીના ભાવમાં થયો છે વધારો. લીલા શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકારે એક નવા સમાચાર આપ્યા છે કે લોકો ખરીદીમાં કાપ મૂકવા લાગ્યા છે. વટાણા ₹180 કિલો, સરીગવો ₹160 કિલો વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને ₹120 થયા છે. આદુના ભાવ ₹150, કોથમરીના પણ 100 ગ્રામ ભાવ છે તે ₹10 થઈ ગયા છે. તુવેરના ભાવ પણ અત્યારે ₹250 થી ₹350 કિલોએ ભાવ બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે જાહેરાત કરી છે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડવા હવે ઇન્ટરનેટ ફ્રી પર સરકાર વિચાર કરી રહી છે અને મંજૂરી પણ આપી રહી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના ગરીબ અને ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ પણ આની ઉપર એક છે તે ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવા માટે પરિપત્ર બહાર પડ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પર લખવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે ₹15,000ની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજના બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેતીના ખર્ચને ઘટાડવા આ યોજના બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર ખેતીના
ખેડૂતોને ખાતર ખરીદવા માટે છે તે 15,000 રૂપિયાની સહાય ચૂકવે છે। મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 રૂપિયાથી 300 રૂપિયા મળ્યા છે। યાર્ડમાં આજે સૂકી ડુંગળીના 3100 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। રાજકોટ યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની મોઢા માંગે આવક થઈ રહી છે। રાજકોટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ છે। યાર્ડમાં એક મણ લસણના ભાવ ખેડૂતોને 1400 થી લઈને 3300 રૂપિયા સુધી મળ્યા છે। રાજકોટ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। સાથે લોકવન